એલા સુરતનો પ્રખ્યાત ગોટાળો ઢોસો અને સુરતની પ્રખ્યાત લીલુડી પાઉંભાજી હવે તમને આપણા ભાવનગરમાં પણ મળી રહેશે. વાલમ ઢોસા એન્ડ ચાઇનીઝ ની અંદર આજે આપણે પહોંચી ગયા હતા. વેરાયટી તો આમની પાસે એટલી છે ને ભાઈ, વાત જવા દો. ઢોસાની અંદર અહીંયા તમને મળી જશે 50+ વેરાયટીના ફેન્સી ઢોસા. અને એવું નથી ફેન્સી ઢોસા મળે છે તો મસાલા ઢોસાનો સ્વાદ સારો ન હોય, એ પણ ભાઈ એક નંબર હતો. બાકી તમને વાત કરું ને તો અહીંયાના ઢોસા તો પ્રખ્યાત થઈ જ ગયા છે ટૂંકા સમયમાં. હું તમને રેકમેન્ડ કરીશ અહીંયાનું ચાઇનીઝ પણ ભાઈ એક નંબર હતું. મંચુરિયનમાં પણ મજા આવી અને સ્પેશિયલી તો ભાઈ જે ચાઇનીઝ ભેળ બનાવી હતી ને, મોજ પડી ગઈ. આ આપણે લીલુડી પાઉંભાજી ટ્રાય કરી અને પછી અહીંયાનો મોસ્ટ ફેમસ આપણે ગોટાળો ટ્રાય કર્યો. ગોટાળો તો ભાઈ જે ચીઝ લવર હોય ને એ એકવાર જરૂરથી ખાવા જાજો, મોજ પડી જશે. ઓપન એમ્બિયન્સ છે, મજા આવે એવી જગ્યા છે. વાલમ ઢોસા એન્ડ ચાઇનીઝ હિલ પાર્ક ચોકડીથી લીલા સર્કલ બાજુ જતા રસ્તામાં તે જ દેખાઈ જશે ભાઈ.